ચર્ચાની અંદર હવે આપણી સાથે એલકેપી સિક્યોરિટીઝના જતીન ત્રિવેદી પણ જોડાઈ ગયા છે. જતીનજી, આપનું પણ સ્વાગત છે. સોનાથી ચર્ચાની શરૂઆત અહીં આગળથી કરી છે અને ચર્ચા આપણે કરી રહ્યા હતા કે એક ટ્રેડ ટેન્શન્સ થોડા ઘટતા દેખાઈ રહ્યા છે, પણ ડોલર ઇન્ડેક્સનો મૂવને આપણે જે રીતે જોઈ રહ્યા છે, રેટ કટની સંભાવનાઓ જે રીતે જોઈ રહ્યા છે અને ભારતમાં હવે લગ્ન સિઝનની શરૂઆત પણ થવા જઈ રહી છે, તો આ તમામની વચ્ચે સોનાને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? આ સપ્તાહમાં થોડું સ્ટેબલ કહી શકીએ આપણે, એ રીતનું કામકાજ જોવા મળ્યું છે, તો હવે આગળ સોનાની ચાલ કેવી રહી શકે છે? જો જે મેજર ઓફ ધ ટ્રેન્ડ હતું એ આપણે ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબરમાં જોવા મળ્યું છે કે જ્યાં બહુ વધારે મોટું ટ્રેન્ડ જે છે એ માર્કેટના અંદર પકડેલું હતું. એસ્પેશિયલી બાઇંગ સાઇડમાં આપણે જોવા જોઈએ તો મિડ ઓક્ટોબર સુધી એક કન્ટિન્યુએશન એસ્કેલેશન હતું અને ત્યારબાદ જે પ્રોફિટ બુકિંગ આવ્યું છે એ ઓવરબોટ સિચ્યુએશનના હિસાબે પણ આવ્યું છે અને ક્યાંય ને ક્યાંય જે હિસાબથી ફેસ્ટિવ ડિમાન્ડ અને જે લેકલસ્ટર ટ્રિગર્સ થયા છે, મેઇનલી ફેડરલ રિઝર્વ તરફથી જે કમેન્ટ્સ આવી હતી કે યુએસ ગવર્મેન્ટ શટડાઉનના કારણથી એમના પાસે ડેટા નથી અને જેના કારણથી આ પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું અને પછી ડોલર ઇન્ડેક્સના અંદર પણ થોડોક વધારો જોવા મળ્યો. તો છેલ્લા હવે પાછા એકાદ બે દિવસમાં શું થયું છે કે ડોલર ઇન્ડેક્સ પાછો રિટ્રેસ થોડો થઈ રહ્યો છે. સો દેર ઇઝ અનસર્ટનિટી કે ડોલર ઇન્ડેક્સ જે છે 100ના ઉપર સસ્ટેન કરી શકે કે ના કરી શકે. હાલ ફિલહાલ જે બી રિકવરી આવી છે ડોલર ઇન્ડેક્સના અંદર, એ ભલે થોડીક આમ સારી એમથી રિકવરી છે, અરાઉન્ડ 98-98-50 થી લઈને 100ના ઉપર આપણે રિકવરી જરૂર જોઈ છે, બટ સસ્ટેનેબલ છે એ એક બહુ મોટો ક્વેશ્ચન માર્ક છે એમના ડોલર ઇન્ડેક્સના માટે કે રેલી સસ્ટેન થશે કે નહીં. એના કારણથી એ ગોલ્ડને જે છે પાછો પ્રભાવ મળી રહ્યો છે, સારા પોઝિટિવ સાઇડના સંકેતો મળી રહ્યા છે. અને વીકલી ક્લોઝિંગ જે છે એ વધારે ઇમ્પોર્ટન્સ આપીશ. વીકલી ક્લોઝિંગ ડોલર ઇન્ડેક્સનું હજી પણ લાગતું નથી કે $100 ઉપર આપણે ક્લોઝ થતા દેખાતા હોઈએ. જે હિસાબથી ફ્રાઇડેના દિવસ, આજે ફ્રાઇડે આપણે જોઈ રહ્યા છે કે વીકલી ક્લોઝિંગ હવે નજીક છે અને વળી પાછું જો સેલિંગમાં જ બંધ થાય છે આજે, તો પાછું એક નેગેટિવ ટેકનિકલ પર્સપેક્ટિવથી જોવા મળશે આને, અને પાછું આપણે ટુવર્ડ્સ 98ની જર્ની શરૂ કરી શકીએ છીએ. સો મોરલેસ પરિબળો થોડા પોઝિટિવ પાછા દેખાઈ રહ્યા છે. યુએસ ગવર્મેન્ટ શટડાઉનનું ઓપનિંગની રાહ જોઈ રહ્યા છે બધા, કે જેના કારણથી ડેટા જે છે એ બહાર આવે અને ક્યાંય ને ક્યાંય ફેડરલ રિઝર્વને કી પોઈન્ટ્સ મળી જાય કે પોતાના ટેક પર અને પોતાના વ્યૂ પોઈન્ટ પર એક સર્ટનિટી લાવી શકે. જ્યાં સુધી આ અનસર્ટનિટી વર્ડ લાગેલી રહેશે ને ગોલ્ડ સાથે, ત્યાં સુધી પ્રભાવ જે છે એ પોઝિટિવનો જ રહેશે. યુએસ ગવર્મેન્ટનું શટડાઉન ઓપન થવાનું અને ડેટા બહાર આવવાના ક્યાંય ને ક્યાંય એક થોડુંક નેગેટિવ રિએક્શન પણ રહી શકે છે ગોલ્ડના માટે, મોરલેસ, કેમ કે જે હિસાબથી પહેલા ડેટા ચાલી રહ્યા હતા એ થોડુંક પ્રોફિટ બુકિંગને દેખાઈ રહ્યા હતા ગોલ્ડના માટે. તો લેવલ વાઇઝ જે હું કમ્ફર્ટ છું ને એ અરાઉન્ડ 1,18,000 પાસે છું એઝ ઓફ નાઉ, કેમ કે 1,18,000 નીચે હમણાં તો ટ્રેડ કરતા જોવા નથી મળી રહ્યો. જો 1,18,000 નીચે અગર સ્લિપ થઈ જશે ને તો 1,15,000 ને 1,14,000 સુધીના લેવલ્સ પણ ટેસ્ટ કરવા જઈ શકે છે. સો એઝ ઓફ નાઉ શોર્ટ ટર્મમાં હું 1,18,000 ટ્રેક કરી રહ્યો છું એઝ અ સપોર્ટ ઝોન. હાયર લેવલ્સ પર 1,24,000 મારું પહેલાથી રેઝિસ્ટન્સ રહ્યું છે અને એ સારી રીતે વર્ક કરી રહ્યું છે. તો જ્યાં સુધી 1,24,000 ઉપર આપણે નથી જતા ત્યાં સુધી ગોલ્ડના માટે બહુ બુલિશ સિનેરિયો તો નથી, અને હમણાં ઇમિડિયેટ બેસિસ પર 1,18,000. ઓકે, તો 1,18,000નો સપોર્ટ અહીંયા આગળથી આપણને ધ્યાને રાખવાની સલાહ જતીનજી તરફથી મળી રહી છે. અને રેઝિસ્ટન્સની વાત કરીએ તો 1,25,000, તો આ રેન્જની અંદર 1,18,000થી લઈને 1,25,000ની રેન્જમાં આપણને સોનું રહેતું જોવા મળી શકે છે. અને 1,18,000 મહત્વના સ્તર રહેશે. એ જો તૂટે છે તો સોનામાં એક વધારે ઘટાડો આવતા આપણે જોઈ શકીએ છીએ. તો આપણે સોનાની અહીંયા આગળથી વાત કરી અને હવે આપણે ચાંદી તરફ આગળ વધીએ. ચાંદી ઉપર તમારો દ્રષ્ટિકોણ કેવો છે? ચાંદીમાં આપણે જે રીતના ફંડામેન્ટલ્સ અત્યારે જોઈ રહ્યા છે, ચાંદીમાં આપ આગળ કઈ રીતની સલાહ આપશો? ઝરના બુલિશ કેસ સિનારિયો ચાંદીના અંદર ઘણા ટાઈમથી ચાલી રહ્યો છે અને હજી પણ બેઝ કેસ જે છે ક્યાંય ને ક્યાંય પોઝિટિવના સાથેના સંકેત બની રહ્યા છે. જેટલું ચાંદીને આપણે એક્સપેક્ટ કરશું એનાથી વધારે આઉટ પરફોર્મન્સ દેખાશે, આઈધર ઓન ધ અપસાઇડ આઈધર ઓન ધ ડાઉન સાઇડ. બે સાઇડ જે છે આઉટ પરફોર્મન્સ દેખાડશે, કેમ કે એની વોલેટિલિટી જે છે હજી વધતી જશે. પાર્ટિસિપન્ટ્સ હજી વધતા જઈ રહ્યા છે ચાંદીના અંદર. જેટલા પાર્ટિસિપન્ટ્સ પહેલા હતા એના કરતાં 2 ગુણા પાર્ટિસિપન્ટ્સ ઓલરેડી વધી ગયા છે અને હજી પણ નંબર્સ જે છે ઇન્ક્રીઝ થતા દેખાઈ રહ્યા છે ઇન્ડિયન માર્કેટ્સમાં પણ અને ગ્લોબલ માર્કેટમાં પણ. સો વોલેટિલિટી વધતી રહેશે, પર્સન્ટેજ વાઇઝ મુવમેન્ટ બહુ હાયર રહેશે. ટેકનિકલી ચાંદી જે છે એ બહુ વધારે વર્ક નહીં કરતું, બટ ક્યાંય ને ક્યાંય આપણે જોવા જઈએ તો ચાંદીના પરિબળો બહુ સારા અમથા પોઝિટિવ બનેલા છે.
આગળ ચાલતા જે હિસાબથી લેવલ્સ પેન આઉટ થશે એ હિસાબથી દેખાઈ રહ્યું છે કે 1,30,000 1,35,000 એક બેઝ સપોર્ટના તરીકે કામ કરતું દેખાશે. અને ETFs ના માધ્યમથી જે સપોર્ટ મળી રહ્યું છે ચાંદીને ગ્લોબલી, અને સેન્ટ્રલ બેંક્સનું પણ એના અંદર રુઝાન પોઝિટિવ બની રહ્યા છે, તો ચાંદીના આઉટલુક સારા અંશે પોઝિટિવ છે. નિયર ટર્મમાં થોડું વોલેટિલિટી જરૂર રહી શકે છે. 8-10% ઘટાડો તમને ક્યારે બી દેખાઈ જાય બાય ધ ટાઈમ ઇન $44 આજુબાજુ કોમેક્સ પર અને 1,35,000 આજુબાજુ આપણા ઇન્ડિયન બ્રોશર્સમાં. તો બહુ જ સ્ટ્રોંગ સપોર્ટિવ ઝોન છે ત્યાં આગળ લમસમ બાઇંગ પણ લમસમ ઇન્વેસ્ટમેન્ટ પણ કરી શકે છે આપણા દર્શકો. અને હાયર સાઇડ પર જે ટાર્ગેટ્સ જેવી રીતે લોંગર ટર્મ હોરાઇઝનથી આપણે મૂકેલા છે 2 લાખ સુધીના, એ ઇન્ટેક્ટ છે મારા નેક્સ્ટ યર દિવાળી સુધીના. અગર આપણે ટાર્ગેટ જોવા જઈએ તો શોર્ટ ટુ મીડિયમ ટર્મમાં જોવા જઈએ તો થોડુંક પેન રહેશે બિટવીન 1,30,000 1,35,000 ઓન ધ ડાઉન સાઇડ અને 1,55,000 થી લઈને 1,65,000 સુધી ઓન ધ અપસાઇડ. 1,55,000 પાસે એક મેજર હર્ડલ હમણાં બનેલો છે અને કોમેક્સ પર ક્યાંય ને ક્યાંય એટ ધ સેમ ટાઈમ $50 થી $51 ઓકે ટ્રેડ જી. કરવા મળશે. તો હાયર સાઇડ પર 165 સુધી પણ એસ્કેલેશન તમને જોવા મળી શકે છે. ઓકે, તો આપણે ચાંદીની આગળથી ખાસ કરીને વાત કરીએ અને ચાંદીમાં તમને જણાવેલા લેવલોનું ખાસ ધ્યાન રાખો, પણ આપણા બંને નિષ્ણાતો એક બાય સાઇડ રહેવાની સલાહ આપી રહ્યા છે. નિયર ટર્મમાં થોડું પેન હોઈ શકે છે, પણ આખા વર્ષનો જો તમે વ્યૂ લઈને ચાલો તો ચાંદી એક સારી પોઝિટિવિટી બતાવી શકે છે. તો સોના અને ચાંદીની આપણે આગળથી ખાસ ડિટેલમાં વાત કરીએ અને હાલ સમય થઈ રહ્યો છે એક બ્રેક લેવાનો. લઈશું બ્રેક અને બ્રેક બાદ વધુ કોમોડિટીઝની ચર્ચામાં આગળ વધીશું. બ્રેક બાદ કોમોડિટી રિપોર્ટમાં આપનું સ્વાગત છે અને આપણે નોન એગ્રી કોમોડિટીઝની ખાસ વાત કરી રહ્યા છીએ. હવે બેઝ મેટલ્સની વાત કરી લઈએ. ચર્ચાની અંદર આપણી સાથે જતીન ત્રિવેદી અને દિવ્ય કકલાણી જોડાયેલા છે. જતીનજી, આપણે જે રીતે વાત કરી રહ્યા છે બેઝ મેટલ્સની વાત આપણે અત્યારે કરવી છે. સેન્ટિમેન્ટ થોડા સુધરતા દેખાયા છે, કારણ કે ચાઇનાની સાથે પણ થોડા US અને ચાઇનાના સંબંધો સુધરતા આપણને દેખાયા છે. ભારતના તરફથી પણ મેટલ્સની ડિમાન્ડ થોડી વધતી દેખાય છે. ડોલર ઇન્ડેક્સની પણ આપણે અગાઉ પણ ચર્ચા કરી. આ બધાની અસર હવે મેટલ્સ ઉપર કેવી રહી શકે અને શું મેટલ્સમાં એક તેજી આપણે અહીંયાથી આગળ એક્સપેક્ટ કરી શકીએ? ઝરના, જો હમણાં મેટલ્સ માટે સૌથી મોટું ઇમ્પોર્ટન્ટ અને સૌથી ખાસ કરીને જે ધ્યાન રાખવાની વસ્તુ છે ને એ ડોલર ઇન્ડેક્સ છે. છેલ્લા 2 દિવસમાં આપણે જોયું હતું કે જ્યારે ડોલર ઇન્ડેક્સ 98.50 અને 100 સુધી એક રેલી દેખાડી, તો બેઝ મેટલ માર્કેટમાં પણ એક ટ્રેક્શન આવ્યું અને પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું. હવે જ્યારે ડોલર ઇન્ડેક્સ પાછું $100 નીચે આવ્યું છે, લાસ્ટ 24 અવર્સમાં પાછું એક થોડુંક પ્રેશર દેખાયું છે પ્રોફિટ બુકિંગ ડોલર ઇન્ડેક્સના અંદર, તો બેઝ મેટલ માર્કેટના અંદર પાછું એક બાઉન્સ બેક દેખાયું છે અને બધા જ બેઝ મેટલના અંદર એક નાનકડો બાઉન્સ જોવા મળી રહ્યો છે. તો ક્યાં ને ક્યાં લિંક છે ડોલર ઇન્ડેક્સ ડાયરેક્ટલી હમણાં બેઝ મેટલના સાથે. એસ્પેશિયલી જ્યારે $100 માર્ક્સના આજુબાજુ આવશે ત્યારે થોડું સેલિંગ પ્રેશર તમને જરૂર દેખાશે, અને જ્યારે બી $100 ઉપર રહેશે ત્યારે પ્રોફિટ બુકિંગ બેઝ મેટલના અંદર રહી શકે છે. ઓવરઓલ સિક્લિકલી જોવા જઈએ તો બેઝ મેટલના માર્કેટના માટે 2026નું વર્ષ જે છે એ હમણાં હવે બહુ સારી રીતે પેન આઉટ થશે, કેમ કે જે હિસાબથી રેર અર્થનું હમણાં હોટ ટોપિક ચાલી રહ્યું છે, US ચાઇના વચ્ચે ડીલ્સનું પોઝિટિવિટીના સંકેતો, અને સિલ્વર માર્કેટ એક સારો અમથું પીક પર ચાલતા રહ્યું, એના કારણથી બેઝ મેટલ માર્કેટ જે આખું પેક જે છે એ એક સારો આમથા રનઅપ પર રહેશે અને બધા જ બેઝ મેટલ માર્કેટના અંદર તમને પરફોર્મન્સ જે છે એ સારો આમતો દેખાશે અને ઇનફેક્ટ આઉટ પરફોર્મન્સ કરતા પણ દેખાઈ શકે છે એના બીજા રિસ્કિયર એસેટ્સને. લીડિંગ વિથ બેઝ મેટલ માર્કેટ પેકના અંદર કોપરના પ્રાઇસીસ સારા અમથા લેવલ્સ પર આગળ ચાલતા દેખાઈ રહ્યા છે. 1,040 થી લઈને 1,050 ઇમિડિયેટ બેસિસ પર શોર્ટ ટર્મમાં 1 થી 1.5 મહિનાના અંદર પ્રાઇસીસ અને 950 થી લઈને 970 મેજર સપોર્ટ ઝોન એક્ટ કરતો રહેશે આપણા ઘરેલું બજારમાં, MCX પર સ્પેશિયલી. બીજા જે બે બેઝ મેટલ એલ્યુમિનિયમ અને ઝિંક છે એના અંદર પર્સન્ટેજ આઉટ પરફોર્મન્સ જરૂર દેખાશે કોપર કરતા, બટ સ્ટેબિલિટી કોપરના અંદર વધારે દેખાશે. સો જેને બહુ સ્ટેબિલિટી સાથે જોવું હોય તો કોપરના અંદર ધ્યાન રાખવું અને થોડુંક વોલેટિલિટી અને રિસ્ક થોડુંક એપેટાઇટ વધારી શકતા હોય તો એલ્યુમિનિયમ અને ઝિંક પર ધ્યાન રાખવું. ઇનફેક્ટ રિટેલ માટે તો એલ્યુમિનિયમ અને ઝિંક જ કોન્ટ્રાક્ટ સારા રહેશે, કેમ કે MCX પર એના નાના કોન્ટ્રાક્ટ પણ અવેલેબલ છે. સો લેવલ વાઇઝ એલ્યુમિનિયમ 265 ઉપર જ્યાં સુધી ટ્રેડ કરતો દેખાઈ રહ્યો છે ત્યાં સુધી વ્યૂ પોઈન્ટ પોઝિટિવ રહેશે, અને ઝિંક પણ જ્યાં સુધી 290 ઉપર ટ્રેડ કરે છે ત્યાં સુધી વ્યૂ પોઈન્ટ પોઝિટિવ છે. હાયર સાઇડ પર 280 સુધીના શોર્ટ ટર્મમાં એલ્યુમિનિયમમાં અને 315 થી 320ના ઝિંકમાં શોર્ટ ટર્મમાં ઝિંકના અંદર પ્રાઇસીસ દેખાઈ રહ્યા છે. સો વ્યૂ પોઈન્ટ પોઝિટિવ છે બેઝ મેટલના.
ઓકે, બેઝ મેટલ્સમાં પોઝિટિવ વ્યૂ અહીં આગળથી બની રહ્યો છે. જો કોપરની વાત કરીએ તો 1040 1050 સુધીના લેવલ્સ બની શકે છે. એલ્યુમિનિયમની વાત કરીએ તો અહીંયા પણ એક 265 જ્યાં સુધી યથાવત છે ત્યાં સુધી અહીં આગળથી તમે પોઝિટિવ વ્યૂ રાખી શકો છો. 280નો ટાર્ગેટ અને ઝિંકને માટે 290 જ્યાં સુધી યથાવત છે ત્યાં સુધી પોઝિટિવ વ્યૂ અને 315 320ના ટાર્ગેટ. તો આપણે બેઝ મેટલ્સની વાત કરીએ અને હવે જો આપણે ક્રૂડની વાત કરી લઈએ. ક્રૂડ માટે પણ આપણે વોલેટિલિટી ભર્યું સપ્તાહ અહીંયા આગળથી જોયું છે અને ઓવરઓલ આ સપ્તાહમાં જોઈએ તો થોડો કિંમતોની અંદર ઘટાડો આવ્યો છે, પણ ઘણી બધી વસ્તુઓ અહીંયા આગળથી આપણે ક્રૂડને માટે પણ જોઈ રહ્યા છે. જે રીતે આપણે ટ્રેડ ડીલની વાત કરી રહ્યા છે, એક ડિમાન્ડ ત્યાંથી થોડી વધતી દેખાઈ શકે છે જે સરળતા આવે છે એને જોતા. પણ રશિયન તેલની ખરીદારી જે છે અહીંયા આગળથી ઘટતી દેખાય છે. એની અસર પણ હશે. સાઉદી અરામકો માટે અરામકોએ એશિયન ખરીદારો માટે કિંમતોમાં ઘટાડો કર્યો છે. આ ઘણા બધા પરિબળ છે. ઇન્વેન્ટરીના આંકડા જે રીતના આપણની પાસે આવીને આવ્યા છે. જતીનજી, હવે કયા ફેક્ટર્સ છે જેની ઇમ્પેક્ટ ક્રૂડની ઉપર આવશે અને ક્રૂડમાં હવે આપણે કઈ રીતની ચાલ જોઈ શકીએ? જો જે હિસાબથી હમણાં ઓપેક પ્લસની મીટિંગ કન્ક્લુડ થઈ છે એનાથી બહુ વધારે મોટા નેગેટિવ વ્યૂ પોઈન્ટ્સ તો નથી બની રહ્યા અહીંયા ક્રૂડના માટે. કેમ કે થોડુંક આઉટલુક જે છે એ ક્યાંય ને ક્યાંય ભલે ડિમાન્ડ વાઇઝ થોડુંક ઇશ્યુ રહી શકે છે જ્યાં સુધી બહુ એકદમ રો ફાઇનલાઇઝેશન ન થાય યુએસ ચાઇના ડીલ અને ઇન્ડિયા યુએસના વચ્ચે. એકવાર આ બધી બે વસ્તુનું એક પેક બની જશે, ડીલ સાઇન ઓફ થઈ જશે પછી તો એક બહુ સ્ટ્રોંગ રેલી ક્રૂડના અંદર હું જોઈ રહ્યો છું. અન્ટિલ અનલેસ એ નથી થતું ત્યાં સુધી વોલેટિલિટીના સાથે તમને જોવા મળશે. રેન્જ જે છે એ ક્યાંય ને ક્યાંય 2 to 3% ઓન ધ હાયર સાઇડ અને 2 to 3% ઓન ધ લોઅર સાઇડ. એક 5100 ડાઉન સાઇડમાં સપોર્ટ અને 5500 5050 5550 રેઝિસ્ટન્સ હાયર સાઇડ પર. સો આ 300-400 પોઈન્ટનું રેન્જ જે છે એ ક્રૂડ આના અંદર જ ફસાયેલો દેખાય છે હાલ ફિલહાલ તો શોર્ટ ટર્મના અંદર. જ્યાં સુધી આ બે ટ્રિગર જે છે પેન આઉટ નથી થઈ જતા ત્યાં સુધી ક્રૂડને છે બહુ મોટું ટ્રેન્ડ નહીં મળે અહીંયા પોઝિટિવ સાઇડનું. સો આપણા રિટેલર્સ અને જે દર્શકો આપણને જોઈ રહ્યા છે એ લોકો માટે સલાહ એ જ રહેશે કે અરાઉન્ડ અબાઉટ 5200ના પાસે જે છે 5200 પાસે કમ્ફર્ટ લેવલ છે કોઈને એન્ટર કરવું હોય તો બાઇંગ સાઇડ માટે. બટ જ્યારે બી પ્રાઇસીસ 5400 5450 5500 નજીક હોય આ રેન્જમાં ત્યારે બાઇંગ સાઇડનું જે છે એ ટ્રેડ થોડું અવોઇડ કરવાનું, કેમ કે રેન્જના અંદર જ્યાં સુધી ટ્રેડ કરે છે ત્યાં સુધી બાય ઓન ડિપ્સ અને સેલ ઓન રાઇઝ આ બે વ્યૂ પોઈન્ટ પકડીને ચાલી શકો છો. જે ડેવલપમેન્ટ્સ આગળ ચાલતા સપોર્ટ કરશે, જે તમે કીધું કે ડોલર ઇન્ડેક્સના અંદર વીકનેસ રહેવી અને સેકન્ડલી ટ્રેડ ડીલ્સને લઈને પોઝિટિવ સંકેતો આવતા રહેવું. આ બધી વસ્તુઓ ક્યાંય ને ક્યાંય પેન આઉટ થશે પોઝિટિવના સાથે ક્રૂડના માટે. ઓકે, તો હજી પણ આપણે ક્રૂડને રેન્જની અંદર જ જોઈ રહ્યા છે. થોડી વોલેટિલિટી બનેલી રહેશે અને રેન્જની જો આપણે વાત કરીએ તો 5100થી લઈને 5550ની વચ્ચે જતીનજી ક્રૂડને જોઈ રહ્યા છે. જતીનજી અને દેવે, આપનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ અને ખાસ ચર્ચામાં ભાગ લેવા બદલ. અને સાથે જ કોમ્યુનિટી રિપોર્ટની આ ખાસ રજૂઆતમાં પણ હાલ પૂરતું આટલું જ. હાલ મને પણ આપશો રજા, પણ વધુ અપડેટ અને સમાચારો માટે આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.